તમારી હંધાઈની તૈયારી હોય આગળ કીધું એમ તો અમારી તૈયારી છે પણ આપણે ભદ્રેશભાઈને સાંભળવાના છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ ભદ્રેશભાઈ રાઠોડને મારા વાલા મામાદેવના મંદિરે અત્યારે કોઈ ખોટી ટ્રાફિક કરતા નહીં હમણાં દેગ ઉતારીને આવે છે એવું અંદરથી સ્વયંસેવકોએ કીધું છે એટલે પોતપોતાના સ્થાને બેઠા રહેજો અહીંયા ને અહીંયા ના ના સારું પેલા હાલો ના પીજી
માડી અંધારા કળયુગ ના ઉતરાય એમાં માતાજી તોળા બાળક બેગાના થાય તો ગજવાળા આશીર્વાદના માડી રાખ દે હોનલવાય માડી પ્રોઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની કટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તિસ્ક જાણે કટારી आय पहाड़ गुन्नत मुखे कीर्ति गुचारता आन गरजती घल लिधी ज्ञान चरणी भली भारती भोमनी वंदु तन आवड़ी तन धन्य हो धन्य हो राठ धरणी तन धन्य हो धन्य सौराष्ट्र धरणी माडी चिलो वड शक्ति तणोंगन चारण चूकी जात ए पण जन्मी नो होत जगत मा अरे रे माडी मठड़े होनल मा माडी ते कीधा तैयार यमने गंबर पेरावीने उजला ए पण यमे धूड़मा रैमा धरार अरे रे हमें मेलाज थई गया मावड़ी मारी मोगल मां धेंगो धणी अने मोगल मोगल माने बाप ए पण हाजा ताजा सौ सुखी अरे रे बधो मणि मां मोगल नो परता कई ढोल त्रासा बजे ढोल नो बद गड़ेगन जनन भूमि दुश्मन दबावे आज ई सानिध्य में बधाए आनंद करवा भेगा थया सवी साहब के दुनिया ना बधाए केड़ा बंद થઈ ગયા હોય અન કોઈ લાજુ રાખે એવું હોય નહીં અન તેદી એકવાર કામરેજના મામા સામે મીટ માંડો અન ભલા માણા ઘોડે પલાણ માંડી નો આવે તો મામો નો કહેવાય હો હા आ तो माथे पाघड़ी अन पगे मोजड़ी आन जेनी अतारनी फोरम थात साहब एक आहुडू आखे आवी जाय अन आहुडू एम के मामा आवे एनी पेला हेठे हूँ पड़ी जाऊं अन मामा एम के मारा बाळकनु मारा बालुडानु आखे आहुडू आवे अन ई पड़े अन एनी पेला नो आવું તો ધોળી ધજા વાળો નો કહેવાય ભલા માણસ હો હા સાહેબ દુનિયા દીએ જાકારા અને રાખે નહીં ઘરમાં રાણ એવો સમય આવી ગયો એ કફરો અને હવે કોઈ લાજુ રાખે એમ હોય નહીં ને તેદી એકવાર મારી કમઠિયા સામે મીટ માંડો નો આવે તો મારો ધવલાનો ધણી નો કહેવાય હો હા સાહેબ ઈ मामा तो अटलक साहब मामा नाम एक काफी से साहब हाँ एक बार हयानो भाव थी जाए मामा अन पछी मोजड़ी पेरवा उभो रहे तो मारो बाप नो कहेवाय हो हाँ हो रठगमाणी जगजुनी अन करवो जुनो गट गिरनार ए पण जेना हावजड़ा हेंजल पिए अरे रे एना नमणाज नरने ना साहेब हूँ एक बार जो के ओली वक्त गुरुवार तो शनिवार तो मने याद नहीं गुरुवार तो અને આયા મામા ને બધાની બિપિન બાબુ ની બધાની બેઠક હતી સાહેબ આ તમે જેમ કહો ને
કે નાભીનો નાદ હોય ને એટલે કદાચ કોઈ દેવ હોય ડેરું હોય એકવાર એને હાજરી તો દેવા આવવું પડે ને જો ન આવે ને તો તમારી ભલામણ તમને ફેટ કહેવું પડે. હા, તમારો નાભીનો નાદ હોવો પડે અને એની માથે હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. હા, નાભીનો નાદ થઈ જાય અને આયા ખાલી 10 થી 15 મિનિટ હું તો કાંઈ બહુ બોલ્યો નહોતો. આ તો મારો ભાઈ વિજયભાઈ ચાવડા એકવાર આ બધા ગ્રુપને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. સાહેબ આવું સરસ મજાનું આયોજન કર્યું છે. આ બધું કરવું હોય અમને ખબર છે ભાઈ, જેવા તેવાથી કાંઈ નહીં થાય. ભલા માણસ ધરાવીને ધાનનો નીપજે અને કુળવીડ માળુનો હોય પછી ઓઢાકર ઝેહર જખરો નીપજે જેની માં વથલ પદમણી હોય. ભલા માણસ હા, જેવા તેવાનું કામ નથી. હા, એટલે અમારે આમ તો જો કે બધાના નામ લેવી ઘણા ના રહી જાય. આમાં બધા અમારા મામાના દીકરા ફઈના દીકરા બધા હગાવાલા જ બેઠા છે સાહેબ. આ બધા હું કાલે અમદાવાદ હતો રેકોર્ડિંગમાં રાણાભાઈ અને ત્યાં હું અમારે ભાઈ રઘુભાઈ છે, અમારે સ્મિતભાઈ છે, આ બધા બહુ સારા કલાકારો છે. અને આ મને સાંભળવા અમદાવાદથી 2 દિનની નોકરી મૂકીને આવ્યા છે. એકવાર જોરદાર તાલીઓ ગડગડાટથી વધાવો સાહેબ. આ બધા પૈસા જ કમાય છે. અમદાવાદમાં કોઈ હારે ફેમિલી નથી. એ 2 ભાઈઓ રહેશે ને બધું વીડિયાનું એનું મને એમાં પાછો વિષય બહારનું છે, કારણ કે વિષય ન હોય એ કરાય નહીં કાંઈ. એટલે અમારા 2 જુવારડા છે અને ભાઈ અમારે ઉસ્તાદજી વિવેકજી એમની ટીમ આખીને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો સાહેબ. હા, અમારા બેન છે હજી એમને સાંભળવાના બાકી છે. આજ તો વિજય નહીં સાંભળવાનો છો તમ તારે. હા, એને ભલે એ ગાય છે મારી હારે, એ જેને ન ખબર હોય એને કહી દઉં. એનો ભાઈ બેઠો છે રણછોડામાં, કેટલાની નજરો કરી બધા હગાવાલા છે. અમારે એવો સુરીલો ગાયક રાણાભાઈ ભરવાડને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો સાહેબ. હા, અમારે સાઉન્ડ શું નામ છે સરસ્વતી સાઉન્ડને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. કઈ ચેનલમાં લાઈવ આવ્યા છે ભાઈ? આ કેમેરા વાળા યુવાનો બધા બેઠા છે, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો સાહેબ. આ બધું આમ જો દિલથી આવ્યા છે, આ કોઈ બિલથી નથી આવ્યા. અને આની મેર થઈ જાય ને પછી દુનિયામાં કોઈના બાપની જરૂર ન પડે. આ હું લખી દઉં સાહેબ. આ બધા દિલથી આવ્યા છે, બિલથી કોઈ નથી આવ્યું. પ્રોગ્રામના નકર લેવી છે પેમેન્ટ, આ બધા સાંભળતા જ છે. આ બધા મારી હારે રહેશે ને બધાને ખબર છે સાહેબ. અહીંથી 1 રૂપિયો લઈ જાઉં ને તો હું વાણંદના પેટનો ન કહેવો ભલામણ. અહીંથી હું લખી દઉં છું સાહેબ, 1 રૂપિયો મારે ન હાલે. અને આની દયા થઈ જાય ને, આની દયા થઈ જાય ને પછી દુનિયામાં કદાચ ગમી હોય ને ગમી આ શેડા નાખે ને, આનો હાથ માથે આવી જાય ને પછી ગમી એ શેડાને ઘા નો કરી નાખે તો અમારી સરકાર ન કહેવાય સાહેબ. હા, એમાં પછી બીજી કોઈ વાત ન હોય. એટલે થોડો ઘણો આ માહોલ ડાયરો બધો બેઠો છે આનંદ કરવા માટે, ત્યારે થોડી ઘણી યાદી કરાવી છે. ત્યારે હા, આવો આવો. આ મારી ગાંધી સરકાર, અમારી ગાંધી સરકાર, અમારી ગાંધી સરકાર, અમારી ગાંધી સરકાર. આ તો માથે પાઘડી અને પગે મોજડી. આ તો માથે પાઘડી અને પગે મોજડી. હાન જેને ઘોડે લીલુડે ગહવાર સાહેબ. બિપિન બાપુ આવે છે, જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. આ મારી ગાંધી સરકાર, ગાંધી સરકાર, આ પૃથ્વી, આ વિવેક. આ તો માથે પાઘડી અને પગે મોજડી. આ તો માથે પાઘડી અને પગે મોજડી. હાન જેને અતરની ફોરમ અને આ દુહો મારો લખેલો છે. આજ મામાના સાનિધ્યમાં આવ્યો છું. હમણાં હું ખાલી વિચાર કરતો તો 2 મિનિટમાં ના દુહો લખાઈ ગયો. આની દયા હોય તો આ થાય હો. આ નકર ન થાય. માથે પાઘડી અને પગે મોજડી. આ તો માથે પાઘડી અને પગે મોજડી. અને મારા મામાને અતરની ફરમને પણ દુખિયા આવે એના આંગણે. અરે રે એના દુઃખને ભાંગી જા.
મારા મામા દેવની અને એને કોઈ દી નવગ્રહ નડે નહીં પણ જેને મેર હોય મારા મામાની એ કામરેજ વાળા જેને મેર હોય મારા મામાની અને એને કોઈ દી નવગ્રહ નડે નહીં કોઈ દી એ પણ ઓલો ખડનારો હવળા ખડે અરે રે ઈ તો રેખ રે કર્મની રાજડા આ મારી ગાંધી સરકાર મારી ગાંધી સરકાર એ આ તો ફેકે ઈ ફગે ખરો આ તો ફેકે ઈ ફગે ખરો નવીર અર્જુન કેરો બા કદાચ અર્જુન ગમે ઈ તાકાતવર હોય સાહેબ ઈ એક મહાભારતનું પાત્ર છે પણ આ દુહામાં જોજો આ પરમ બહુ સમજા જેવો છે એટલે એ આ તો ફેકે ઈ ફગે ખરો આ તો ફેકે ઈ ફગે ખરો અનવીર ગરજોન કેરો બાણ એ પણ મારા મામા વેણ ચૂકે નહીં આવી અરે રે ઈ તો પલટ જાય બ્રહ્મા આ સરકાર આ મામા આદેશ પણ મામાની હાજરી થઈ છે એટલે એકાદી ઘડીમાં મને યાદી કરતા રહો અમારે વિજયભાઈ ચાવડા મામાને પાઘડી પહેરાવીને સન્માન કરે છે વાહ મામા વધાવે છે મામાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો હા મારી ગાંડી સરકાર થોડી ઘણી યાદી કરવી છે મામાની હાજરી છે ત્યારે ત્રણ પાવાનું ને ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારતી નું કામ નથી મારું માને બા પણ આજા સૌ સુખી અરે રે બધો મામાનો પરતા મામાની હાજરી થઈ છે માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમહાણ તેકાળી તાળિયું બોલે મનાને કાળિયું જીવ ધૂડિયા ડમરી હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમહાણ તેકાળી તાળિયું બોલે મનાને કાળિયું ના ઘેરમાં લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારા મામા ના રાજમાં લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારા મામા ના રાજમાં કઈ જાવ આયા અમને દેખાય એ રીતે કઈક અમને હા એમ મામાને કઈક કેવું હોય તો કે અમને આ આશીર્વાદ મળવાનો હોય તો મળી જાય ભાઈ આ ભાઈ રાણાએ કેમ કીધું કે આયા કોઈ સ્વાર્થ વિના આવતે લીલી ના ઘેરમાં ઝીણા મોર રાજમાં રમણા રથ રોપ્યા રે રમણા તપ રોપ્યા રે રમણા મામા આ મારો એની આ ખેલી ગુદમાં એ લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારા કા આ મારો કાળીનો એકો કાળીનો એકો એ લીલી ના ઘેરમાં ઝીણા મામા હોવરા મંડપ રોપ્યા રે રમણા રમજો રે મામા રમજો રે મામા એ દિલ્હી ના ઘેરમાં ગેલી બોલે મારા મામા નારાજ અમારી ખોડિયાર
કોડિયા લીલી ના ઘેરમાં લીલી ના રાજમાં આ વિવેક આ બધા નમ્ર વિનંતી છે મારા બાપ આ મારો સરકારી રાય મામા આખી દુનિયા રે દુર્લભ મામા હું એક મારે હવાર પડે મામાના કે હે ખીજડા વાળો બધા બેહી જાવ મારા બાપ બેહી જાવ બધા યાર હા કે હે સાવડા ખીડે હે ખીજડા વાળો ખીજડા વાળો અરે ખીજડા વાળો ઈ તો પાછી ધોળી ધજા વાળો મારો પ્રાણ થી પ્યારો ખીજડા વાળો ઈ ધોળી ધજા વાળો ખીજડા વાળો ના સુબાના ઘોડા આવ્યા અને એને અમને કીધું બેનું અમારે આયા પાણી પીવું છે તો કે હાલો બાપા આ પાણી પીવું અમારા નેહડે આવે તો અમે ઠામ પણ હેઠા કરાવી સાઈસું પાહું તો કે નહીં અમારે પાણી પીને વ્યૂ જવું છે અને સાહેબ ઈ બધાય પાણી પીને વિયા જતા હતા અને એક સરદારનો મુખિયા સુબો હતો ને ઈ પાણી પીતા પીતા 3 વાર હામું જોયું પણ દીકરી કાઈ બોલી નહીં હો હા પગથી માથે ને માથેથી રેમંડ ગઈ બોલી નહીં હું કામ કે મહેમાન કહેવાય એકવાર ચારણના નેહડે મહેમાન ગતિએ હોય ને પછી કદાચ દુશ્મન આવ્યો હોય ને તો એને આવકારો દેવો પડે સાહેબ ઈ એક ધીરજ એવી છે વિદેશના જંગલમાં તમે વિયા જાવ એટલે 12 વાગ્યા પછી કે જંગલમાં જવા ન દે પણ ઈ જ આપણી ગાંડી ગીર છે કે અડધી રાતનો મજર ભાંગી ગયો હોય અને ચારણો જેને કહેવાય ઢોલિયા ઢાળીને બેઠા હોય ભેહું વાઘોલતી હોય અને અડધી રાતે જઈને કે ચારણ છે માતાજી અને સામેથી 10 જણાના પડકાર આવે વિયાવો મારો બાપ લ્યો મારો વિયાવો બાપો બાપ ઈ મહેમાન ગતિની વાત અલગ છે સાહેબ ઈ બાજુના તાબાની દીકરી મહેમાન હતી ને એણે એમ કીધું બેનું દીકરીયું તમે નેહડામાં રહ્યો તમને કાંઈ ખબર ન હોય ઈ સુબો પાણી પીતા પીતા 3 વાર હામું જોતો ગયો અને ઘોડો વળીને ગયો તઈ 3 વાર હામું જોતો ગયો અને તઈ માં જીવણીએ કીધું બેન એને જોવા ખાતર જોયું હોય તોય ભલે એમને એમ જોયું હોય તોય ભલે તો એને હીર ખીર ને દિવાળી પણ એની આંખમાં ઝેર હોય એને હવે કાલનો હુરજ હાથમાં દઉં તો થાના નૈયાની જીવણી ન કહેવાય હો હા સાહેબ એકવાર ચારણની દીકરી પ્રતિજ્ઞા કરે ને પછી દુનિયામાં સાહેબ કોઈથી ફેર ન પડે હો હા એને એમ કીધું જોવા ખાતર જોયું હોય તો એને હીર ખીર ને દિવાળી બાકી હવે એને કાલનો હુરજ હાથમાં દઉં તો ધાના આપા નૈયા ચારણની દીકરી નો કહેવાય હો હા અને સાહેબ હવારનો પોર થયો ઉરિયાચરના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી ભલે ઉગા ભાણ તિયારા લવ ભામણા અને ચિયરણ મરણ લગમાણ ગમાણી રાખજે કાસબર આવું અને બરાબર 1.5 તણાવા ધરતીને ખોળે હુરજનારા થયા છે મહેમાન થયા હોય અને તઈ દીકરીએ એમ કીધું બાપુ હવે તમારે ઘી લઈને નથી જવાનું તો કે દીકરી કોઈ દી હઠ કરતી નથી ને આજ કેમ હઠ કરે છે તો કે બાપુ હવે તમારી ઉંમર થઈ ગઈ ને તમારું શરીર હવે ઉંમર થઈ ગઈ છે શરીર મોટું છે હવે તમારાથી કામ થાય ન થાય બે બાપ દીકરી રકઝક કરે છે અને તય બાપથી બોલાઈ ગયું ગાંડી તને ખબર ન હોય ઈ સરદાર સુબાની બાકરની આંખમાં ઝેર છે બેન બાપા તને ખબર ન હોય તો કે બાપુ ખબર નહોતી ને એટલે જ અત્યાર સુધી જીવતો તો પણ હવે એને આજનો હુરજ હાથમાં દઉં તો હું તારી દીકરી ન કહેવાય હો હા સાહેબ અને ઈ ચારણ મરદા મરદ ચારણના મૂછે આહુડા આવી નટકી ગયા કે બેનું હવે તમે હારે જાવ અમારું માને નહીં આ દીકરી હવે નો અમારું માને
સાહેબ ઈ એક વાલો વડના પાદરમાં અમારી માં જગદંબા જેતબાઈ થઈ ગઈ. ઈ મૈડાએ કાંકરી ઈટની ગિલોલ બનાવી આંબાની અને ઈટની કાંકરી મારી હતી ને તઈ માં જેતબાઈએ કીધું તું કે મૈડા અને હવે જો આ તારું રાજ થાપન ઉથાપન નો કરી નાખું તો ભલા માણસ જેતબાઈ નો કહેવાય હો. હા સાહેબ અને ઈ દીકરી જાતી હતી ને મરદા બરદ ચારણના મૂછે આહુડા આવીને અટકી ગયા કે બેનું દીકરીઓ તમે હારે જાવ. અને સાહેબ ઈ ધીણા કાંભિયું ખણલા પહેરાતા અને સરદારની બજારમાં ધીરે ધીરે હાલી આવતી હતી. અને કોઈ કવિએ દર્શન કર્યા હોય ભાઈ જયદીપ, કોઈ કવિએ દર્શન કર્યા હોય તો કે કેવી રે કેવી માં જીવણી કેવી દૂધના બેડા વાળી તું દૂધડા જેવી હો. હા ધોળું હોય પણ ઉજળું ન હોય. કેવી રે કેવી માં જીવણી કેવી દૂધના બેડા વાળી તું દૂધડા જેવી હો. અને ઈ શેઠની દુકાને ઘીના બેડા મૂક્યા અને એને એમ કીધું લ્યો શેઠ આ ઘી તોડી લ્યો. શેઠ ઘી તોડે છે પણ ગાંડીગીરની માલપા ભૂકી સિંહણ શિકારને ગોતી હોય એમ આમથી આમ જોવે ક્યારે આવે સુબો ક્યારે મને બોલાવે. અને તઈ શેઠે કીધું બેન દીકરી આયા તારું આ ઘી તોલાય છે તોલમાં ધ્યાન દે ને. તઈ શેઠને કીધું તું શેઠ ઘીના તોલમાં તું ધ્યાન દે મારે સત્યની અરે અસત્યને તોડી લેવું આજના ભૂકા કાઢી નાખવું હો. હા અને તા સરદારના સુબાના માણસો આવ્યા હાલો તમને અમારો સુબો બોલાવે છે. હે હાલો તમને અમારો સુબો બોલાવે છે. તો ક્યાં છે તારો સુબો? તો હાલો હે ઝરૂખામાં ઊભો. અને ઈ ધીરે હાલી જાતી હતી અને તઈ સુબાએ ઈશારો કર્યો કે આવ. આમ કીધું આવ. અને તઈ માં જીવણીએ કીધું કે અહીંથી સીધી આવું કેમ દાદરા ચડીને આવું? તો દાદરા ચડીને આવ. અને ધપ 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 કરતો સુબાન પકડો ને પણ પકડતા આની હારે ચીરી નાખ્યો હો ભલા માણસ. હા આવડ ખોડલ ગાય મોગલ મસરાળી માત જાગ મે લડી જાગ જ્વાળ આડા ઢાળી અને અંબે કનલ આય બહુ સરબીર દાળી હાલી આવી હિંગોળ ગેલ રાજન માં હકાળી. અને ઈ આમ કરીને આમ ચીરી નાખ્યો ને તઈ સુબાની રાઈડ ફાટી ગઈ હતી કે હમી જાન એકવાર સારણની દીકરીને માં કહી દે ને પછી દુનિયામાં ભલા માણસ મારે નહીં હો. હા ઈ જગદંબા. અને અમ્મી જાન માફ કર દે. અને ઉપરથી હેઠો નાખ્યો ને તઈ માં જીવણીએ કીધું સુબા તે મને માં કીધી છે ને એટલે હું તને મારતી નથી પણ જેદી જીવણીને જુવારવામાં આવે ને અહીંયા જુવારવા આવે ને એની પેલા સુબા તને ગાંઠિયા ચડાવવામાં આવશે ભલા માણસ. હા ચારણની જગદંબા છે હો. હા મારી હોય તો હકે અને પીર થઈને પૂજાવી હોય તો હકે. સાહેબ આ ચારણની દીકરીઓ છે એટલું નહીં પણ અહીંથી ઢસાની બાજુમાં વ્યા જાવ એટલે જાનબાઈનું દેડી કોકે નામ સાંભળ્યું હોય તો સાહેબ ઈ જેને કહેવાય માં જાનબાઈ. આ થોડી ઘણી યાદી કરાવું છું કારણ કે માહોલ એવો બંધાઈ ગયો છે એમ. એટલે ઈ જેને કહેવાય જાનબાઈ માનો દીકરો એક ને એક દીકરો રાણો અને ગામમાં દુકાળ એવો પડેલો પાણી ક્યાંય પશુને માણાને તો નહીં પણ પશુને પીવાનું પાણી નહોતું મળતું. અને તઈ ગામના બધા મા પાસે ગયા માં હવે અમારા ગામ મૂકીને વ્યૂ જવું છે. તો કે કેમ બાપા? એ કે વાયા પાણી નથી આયા રહેવું કેમ? તો કે કાંઈ નહીં કાલનો સૂરજ ઉગવા દો ને. અને ઈ માં જાનબાઈએ કીધું કાલનો સૂરજ ઉગવા દો અને નિશાન આપ્યું માએ આયા કૂવો ગાળો આયા પાણી થાહે. તઈ કીધું કે માં આટલા બધા ગામમાં કૂવા ગાળ્યા ક્યાંય પાણી નહોતું આયા થાહે? તો કે બાપા આવળ ક્યાં દુબળી છે આયા કૂવો તો ગાળો ભલા માણસ. હા ઈ પાણી દેવું હોય છે તો દે. સાહેબ ઈ કૂવો ગાળો ને પાણી અંતરા ધાર પાણી થયું અને પછી અમે ગામમાં ખાટ ખવા દિયા માણસો જાજા હોય એનાથી સેટું રહેવું. આ એક પ્રસંગની યાદી કરાવું. એક બાપુ બેઠા હતા જો સાંભળજો. હા એક બાપુ બેઠા હતા ને બધા એના જે માણસો હતા ને 15 જણા એને ધાબા માથે લઈ ગયા અને વાતુમાં એમ કીધું ઓહો ચંદ્રની અંદર મને રામો પીર દેખાય છે. તો ઓલા 15 બેઠા હતા ને એમાંથી 14 જણા બોલ્યા ઓહો રામો પીર જ છે હો. લીલો નેજો ઓહો ઘોડાના ડાબા તો જો. આ હા સાહેબ આ પ્રતિજ્ઞા જોજો કેવી કહેવાય. અને એમાં એક ભાઈ બાપની નોકરી મળેલી ની બેઠો હતો. એને એમ કીધું કે હે ભાઈ તને આમાં રામાપીર બાપા નથી દેખાતા? તો કે મને એમાં રામાપીર બાપા નથી દેખાતા મને ચંદ્રની અંદર કાળું ધાબુ છે એ દેખાય છે. તો આમાં હરતે ફરતે અમે કીધું છે ને આશા પહેરે ઓઢણા અને વાતું કરે અજબ ઓલા રાજાના મન જીતવા ગોલા કરે ગજબ હો. હા એ એમાં બધાય માણસો 14 જણા એમાં બોલ્યા. આનો બાપ આવો ખોઈસરો હતો એનો દીકરો ખોઈસરો જ થાય ને પણ સાહેબ બાપ હામાની વાત આવી અને તઈ જેને કહેવાય એને કીધું રાજાને કે મારા બાપ હામાની હવે વાત આવી છે ને તો લ્યો રાજા આ તમારો પટ્ટો મારે નોકરી નથી કરવી. અને ઈ ડગલા દઈને જાતો તો ને તઈ મહારાજે કીધું ભાઈ ઊભો રે અહીંયા પાછો આવ આ તારો પટ્ટો પહેરી લે
અને આ 14 ના ઉતારીને આવા કઢી સટાય જ રજવાડાના હૂડ કઢવી નાખ્યા છે. હા સાહેબ, હા ઈ હવે ઈ પ્રસંગ માથે આવું જાનભાઈ જેને કહેવાય આવડ ક્યાં દુબળી છે, કુવામાં પાણી થયું અને એમાં જેને કહેવાય થોડોક સમય ગયો અને જાનભાઈ માનો દીકરો રાણાને તાવ આવવા મંડાણો. થોડુંક એટલે માણસોએ કીધું કે આ જો ને માં બધાને 18 વરણને આ પાણી ભરવા દેશે, નાના વરણને આ બધું આ એમાં જ તને આવું થયું લાગે રાણા. આવા બધા એને પોઈન્ટ મૂક્યા ને અને માં ભેહું દોતા હતા, ગાવું દોતા હતા અને હવારમાં માએ કીધું દીકરા રાણા તો આ જેને કહેવાય નાશ આ જમી લે ને. હવારે કર્યું તું કે ભાઈ તું જમી લે ને, ભાખરી ને એવું બધું છે. તો કે આજ જમવાનું નથી. તો કે કેમ? ઈ કે તમે આયા બધા એને પાણી ભરવા દ્યો છો એટલે મારે આજ જમવાનું નથી. તો કે એવું ન હોય બાબા, આ આવડે દીધેલું છે, આમાં મારું કાંઈ નથી. આયા બધા 18 વરણ પાણી ભરે. અને તઈ એમાં કીધું તું માં હવે કાલ હવારનો હુરજ ઉગે અને વેલા પરોડીએ ફાલો લઈને બેહું, મને એવું લાગે કે આ એવું વરણ છે એટલે ફાડ કરતો ફાલો મારી અને એને મારી નાખું. અને તઈ માં ઊભી થઈ ગઈ. હું બોલ્યો તો કે હવારનો પોર થાય અને કોઈ એવું વરણ પાણી ભરવા આવે ને, આ રાતે માં વાત કરે છે તો આ કે પાણી ભરવા કોઈ આવે હવારે અને એક ફાલાનો ઘા કરી અને મારી નાખું નહીં તો હું રાણો ન કહેવાય. અને તઈ માએ જાનબાઈએ કીધું તું રાણા તને હવારનો પોર થવા દઉં તો ને, તું ભલે મારો દીકરો રહ્યો પણ તને હવારનો પોર થવા દઉં તો. અને ભલા માણા રાતના 12 વાગ્યા અને ફાડી નાખ્યો તો ભલા માણા. આ ચારણની જગદંબા કહેવાય. પોતાના દીકરા હોય ને પણ સત્યની સામે માં જગદંબા આવે સાહેબ, એમાં બીજી કોઈ વાત ન હોય. અને છેલ્લી કડીની યાદી કરાવી પછી મારા શબ્દોનો વિરામ આપવું. હજી બેનને સાંભળવાના ત્યારે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવાવી મળે, હગાવાલામાં હોવ કોઈ ભાઈઓ વિનાનું નો ભળે. વાહ 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 બિપિન બાપા વાહ. હા સાવડા મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવાવી મળે, હગાવાલામાં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે. અને એનો દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા. હે જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. હા સમેત પણ સાહેબ એવું નકરું આપડા ન કરાય ભુવાજી, આપડા ન કરાય. વાહ મામા, વાહ ભાઈ વાહ. આ બધા ડાયરો અમારા હગા મામા છો. આ ચેટ ઈ કતાર ગામથી આજ મને સાંભળવા આવ્યા છે. બતાવો એકવાર જોરદાર તાલીઓના ગડગડાટ. આવો ભાઈ. નકરું આપડા ન કરાય, કારણ કે આપણાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં છે, બીજાને ન ખબર હોય. હા એટલે એક કડી શક્તિદાનની મને યાદ આવે. જીવવું ઘણું છે જોરદાર પણ ઝેર જ જીવતર ને કરે, એકાકા કુટુંબ ને હગા કેવા ઈ તો માંડ જામે ત્યાં મરે. લાગે જીવનનો હવે લાભ લેશું નુગરા એવા નડે, જ્યાં જ્યાં જુઓ ત્યાં જગતમાં ભાઈ આપડા આડા ફરે, ભાઈ આપડા આડા ફરે. મામા મારી પદ્માને કહેજો જાજા કરીને જુહાર, અધૂરી રહી મારી પ્રીતડી રે એ માણારા. એ મામા મારા પદ્માએ ધાર્યો મને બહુ ભાવનો ભર થાર રે, પદ્માએ ધાર્યો મને બહુ ભાવનો ભર થાર, અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ. અને આન પે એક ભાઈની એકાદી કડીની આદિ. હે મારો ઠાકર તારું સપનું પૂરું કરશે, કરશે દ્વારકા વાળા. હા મારો ઠાકર
અરે તારું સપનું પૂરું કરશે તારું જગમાં થાશે ના વેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ દ્વારકાવાળા સલામ દ્વારકાવાળા દ્વારકાવાળા તારી વેણી કેણી જોઈ દુનિયા કરશે મામા મારા મિત્રોને એકવાર જોરદાર તાલીઓ નો પાડે તો મારા હમ છે સાહેબ આ બધું પણ એકાદી કડીની યાદી કરાવું હે દુનિયાએ માણી કોઈ હગી રે નોતી મામા મારી દુબળી તસારે હતી કોઈ નતું ત્યારે મારા મામા રે હતા કોઈ નતું ત્યારે મારા મામા મામા મારા આ મારી મામાની નગરી આદેશ 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 પણ એકાદી કડીની જોકે આ બધાની ફરમાઈશું ખૂટે એમ નથી આગી રાત બેહી તો એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા તા મામા કામરેજ ધામ મામા સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબની દુનિયામાં મતલબીને માનશે એ હૈયે વિશ્વાસ રાખી હિંમતનો હાર તો રાખજે ભરોસો મારા મામા નામનો મામા નામનો યાળી દયા વરસ આવશે રે મઠડાથી હોનલ વેલી આવશે આવશે રે મઠડાથી હોનલ વેલી આવશે રાજુભાઈ રિક્ષા વાળા તરફથી 501 રૂપિયા આવે છે બે હાથ ઊંચા કરીને મામાની જય બોલાવો બોલિયો મામા દેવની જય મારા હુકમના એકાની જય એકાદી કડીની યાદી કરાવી છે એવો ખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એવો ખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય તરણો
પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગમતી નાની ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગમતી નાની મેજો ઠાકરનો જ્યાં આપે લહેરાયો મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થા પણ આ એકાદી કડીની આદિ કરાવી છે ત્યારે हर घर में बस ये कहना हर घर में बस ये कहना एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय माँ महादेव बोलेगा हर घर में बस ये कहना हर घर में बस ये कहना एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम 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 भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा माड़ी हाल में जट हो त्याथी कोई वालू नहीं करे वातू विहाड़े वावड़े मतलखता छोरो तने उभी नरे जे एक घड़िए थाबली लई दौड़ जे होन बाज लादू राख वागण वखत वेली आवजे मां वखत वेली आवजे मां वखत वेली आवजे मां वखत वेली आवजे के हे द्वारका वालो एकादी कड़ीनी आदि के हे प्रेमनी वातो ये तो आवा कोक प्रेमियों जाने अने जाने प्रेमी लाज जीव हैडाना प्रेम ठीला ए हाड हम पावे ए मेलो ना मेल थी वाली यमुने अमारी झूपड़ी ए मेलो ना मेल थी वाली यमुने अमारी झूपड़ी ए झूपड़ी ए कोक तो जाजो अना भुआजी ना मेहमान तो थाजो ए झूपड़ी ए कोक तो जाजो अन मामा ना नगरी ना मेहमान तो थाजो के हे ठाकर यमने मेल माठेली तू छो ये कल नो बेली ए अमे तारू अंग केवाई अमे ठाकर कोना चरणे जाई बोलिए मामा देवनी जय सपानु राज एम अमरेली ऊपर आज धानाड़ी रामो थकियो आ अंग्रेज ने आवड्यू नहीं एने केरी नहीं वाळा ने बात बाकी शर्मन भागी जात एने रेवा नो देत रामड़ो एवं रामवाड़ ने लडावता गीगा बापू कैसे दौड़िया पांजरा वाला हाक लेती बाग सुटा बाग बोले गामड़ा में दिया हाक बाग छुटा सी हकाल जाल बचुटा पे नाक जाड़ी सुटा घास मान देना फुटा दे बिता हाँ तो दौड़िया पांजरा वाला हाक लेती बाग सुटा बाग बोले गामड़ा में दिया हाक बाग
छूटा सिंह काल जाल बछूटा पे नाग जाड़ी सुटा घास मान तेना फुटे थे पिता जाल बाड़ा त्रिक वाड़ा बल्ले काला मेरे संग पाड़े वाला रंग ताड़ा तोर खोजड़ा मुटाड़ा वह वादड़ा गोड़ फड़ फड़ ताड़ी बंदू काली भागे रण तोर टेकाना जाने की पकड़ा जानी की जरूरत का उठी जुदार रण की सिंधवारा रण की उठी रोक रण की मामला सुना करे मार 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 बोले मामा देव नी जय रामदेव पीर महाराज नी